વૈશાલી વૈશાલી શું છે જી? ઉઠો વૈશાલી, ઓફિસ જવાનું છે મારે. શું કીધું? બપોરની શિફ્ટ છે ને તમારી? અરે ના, આજે મારી 6 વાગ્યાની શિફ્ટ છે ને. તો પછી જતા કેમ નથી? અરે તું આવીશ ત્યારે તો જઈશ. ડોર કોણ બંધ કરશે બોલ? ઠીક છે, હું પછી ડોર લોક કરી દઈશ, તમે જાઓ ને. સારું, જલ્દી આવીને ડોર લોક કરજે. હું જાઉં છું, બરાબર? બોલતી નહીં તું. વૈશાલી મેડમ, વૈશાલી મેડમ, દૂધ લઈને આવ્યો છું. મેડમ, વૈશાલી મેડમ, મેડમ દૂધ. આ શું અંદરથી અવાજ નથી આવતો? અંદર જઈને જો તો ખરો. મેડમ દૂધ. વૈશાલી મેડમ, વૈશાલી મેડમ. નિદ્રા દેવીના ખોળામાં ઊંઘેલી છે. વૈશાલી મેડમ, ખોલીને જોઉં કે નેકલેસ. ચૂપકેથી નીકળી જા. આ શું, તિજોરીનો દરવાજો ખુલ્લો છે? હા, હે ભગવાન, મારા બધા ઘરેના કોઈ ઉપાડીને લઈ ગયું. હે ભગવાન, હું શું કરીશ? હું આના વિશે કેવી રીતે કહીશ? ખબર નહીં કયા ચોરે મારા બધા ઘરેના ચોરી કરી લીધા. હે ભગવાન. પ્રણામ સર. હા પ્રણામ. પહેલા બેસો. બોલ, કેમ છે તું? હા, હું ઠીક છું, તમે કેમ છો? એકદમ ખુશ. એ બતાય, તું રહે છે ક્યાં? અહીંયા પાસે જ રાયપુરમાં રહું છું સર. ભિંડી બજારમાં? ઓકે ઓકે, કઈ ખાસ વાત નહીં. કો ડાયરેક્ટરે મને તારા વિશે કીધું. ઓકે સર. અત્યારે જે હું મૂવી બનાવું છું તેમાં બહુ સારું કેરેક્ટર છે અને તે ફિલ્મનું લીડ કેરેક્ટર છે. ઓકે. એ કેરેક્ટર માટે મેં ઘણી છોકરીઓ શોધી, પણ એના માટે કોઈ લાયક નથી. કો ડાયરેક્ટરે કીધું કે એના માટે તું પરફેક્ટ છે. તેથી વિચાર્યું કે ઓફિસમાં બોલાવી તને વાત કરું, અને તું પણ ટાઈમસર આવી ગઈ. ઓકે સર. મને એમ કે કોઈ પિક્ચરમાં એક્ટિંગ કરી છે તે? હજી સુધી પિક્ચરમાં એક્ટિંગ નથી કરી. ઓહો, એક્ટિંગનો અનુભવ છે? ઘણી શોર્ટ ફિલ્મમાં એક્ટિંગ કરી છે સર. શોર્ટ ફિલ્મ્સમાં એક્ટિંગ કરી છે ને? હા સર. ઓકે ઓકે, કેટલીક વિડીયો એને મને બતાવી. ઓકે. એમાં ડાયલોગ ડિલિવરી અને એક્ટિંગ ખૂબ સારા હતા. થેન્ક યુ સર. જો મેડમ, આ મૂવીમાં તારું જે કેરેક્ટર છે ને એ ઘણું સારું છે. તું કરીશ ને તો ખૂબ સારી લાઈફ મળશે. ઓકે. અને પછી તને મોટી મોટી ઓફર્સ પણ આવશે, બરાબર ને? હા ઓકે સર. પહેલા હું તને એક કોસ્ચ્યુમ આપવાનો છું, પહેરી લેજે. જો બરાબર થઈ ગયો ને તો તરત કન્ફર્મ કરી દઈશ.
હા બરાબર. ઓકે સર. બને તો આજે જ એગ્રીમેન્ટ કરીને સાઇન કરીશું. ઓકે સર. બરાબર. ઓકે. 1 મિનિટ ડ્રેસ લઈને હા આવું છું. ઓકે સર. હા મેડમ. હમ, અને એકવાર પહેરીને બતાવો તો. જો ઓકે વાત સર. અને સેટ થઈ ગયો તો પછીની વાતો પછી કરીશું. સર બરાબર. ચેન્જ કરવાનો રૂમ. હા, બાજુમાં રૂમ છે, ત્યાં જઈને ચેન્જ ઓકે કરી સર શકો. ચેન્જ કરીને આવું ઓકે છું. મેડમ. હલો. હા પ્રોડ્યુસર સાહેબ બોલો. હા સારું છું. હા એ છોકરી હમણાં આવી છે સર. હા કોસ્ચ્યુમ આપ્યો છે. એ ચેન્જ કરવા અંદર ગઈ છે. મેક્સિમમ એ છોકરી ઓકે થઈ જશે મારા વિચારથી. હા એક્ટિંગનો અનુભવ છે અને હા એની વિડીયોઝ મેં જોઈ છે સર. હા ઓકે સર. શું સર? એવું છે? સારું સર. પૂછીને જોઉં છું. ઓકે સર. ઓકે સર. ઉફ. સર ઓકે છે ને? ઓકે મેડમ. ડ્રેસમાં સારા લાગો છો. મારા ખ્યાલથી આ કેરેક્ટર માટે તમે જ બેસ્ટ છો. બેસો ને. આ જે કેરેક્ટર છે ને આ પિક્ચરમાં એ જ લીડ કેરેક્ટર છે. ઓકે સર. અને તે અલ્ટ્રા મોડર્ન કેરેક્ટર છે. ધાસુ કેરેક્ટર. જો તે કરી લીધું ને આ ઇન્ડસ્ટ્રીમાં તારો દબદબો થઈ જશે. મોટા મોટા ડાયરેક્ટર સાઇન કરવા આવશે તારી પાસે. તેથી આ કેરેક્ટરને સમજી વિચારીને તારે કરવું પડશે. હા હું કરી લઈશ સર. આ કેરેક્ટર માટે પ્રોડ્યુસરે જે મને બજેટ આપ્યું છે. ઓકે સર. જો એ તને ઓકે હોય તો આજે જ એગ્રીમેન્ટ સાઇન કરીને ફોર્માલિટી પૂરી ઓકે કરીએ. સર મને પેમેન્ટ કેટલું મળશે સર? આ કેરેક્ટર માટે 15 લાખ આપવાનો વાયદો કર્યો છે. ઓ 15 lakhs. તને ઓકે ઓકે છે સર ને? કોઈ પ્રોબ્લેમ તો નથી. પછી આજે જ એગ્રીમેન્ટ સાઇન કરીએ આપણે. શ્યોર સર. તને ઓકે છે ને? હા ઓકે સર. ઓકે હું જેને પેપર્સ રેડી કરીને આવું છું અને પછી બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કહેવાનું ભૂલી ગયો. બોલો સર. એકચ્યુઅલી આ કેરેક્ટર બીજી કોઈ એક્ટ્રેસ કરવાની હતી. અચાનક એણે કીધું કે તે નહીં આવી શકે એટલે આ કેરેક્ટર તને મળી ગયું લાગે છે. પ્રોડ્યુસરની ઈચ્છા છે કે કેરેક્ટર કરવાવાળો તે આર્ટિસ્ટ ગેસ્ટ હાઉસમાં તેમની જોડે એડજસ્ટ કરે. એમણે જ્યારે આ મને વાત કહી ત્યારે હું તમને આ કેવી રીતે કહું એ જ વિચારતો હતો. ઉપરથી આ મારી પહેલી ફિલ્મ જે છે આ ફિલ્મને ગમે તે રીતે હું રિલીઝ કરવા માંગુ છું. જાણે છે આ પિક્ચર માટે મેં કેટલા પાપડ બેલ્યા. આવામાં અચાનક પ્રોડ્યુસરે મને આવી બધી વાતો કહી છે. તેણે તમારી મંજૂરી લેવાનું કીધું છે. એમને શું કહું કંઈક ખબર નથી પડતી. નિર્ણય તારા હાથમાં છે. યસ કે નોનો ફેસલો તારે કરવાનો. ના સર આવી રીતે શરીર વેચીને કામ કરવાની કોઈ જરૂર નથી મારે. મારું ટેલેન્ટ જોઈને કોઈ બોલાવશે તો એમાં જ હું એક્ટિંગ કરીશ સર. આ મારા કેરેક્ટર સાથે સેટ નહીં થાય સર. સારું મેડમ. ઠીક છે સર ડ્રેસ ચેન્જ કરીને હા આવું છું. ઓકે મેડમ. સર આ લો ડ્રેસ. ઓકે મેડમ. ઠીક છે સર ઓલ ધ બેસ્ટ હું જાઉં હા છું. થેન્ક યુ મેડમ. હા. હમ. હા. હા. હાલો. હેલો શું થયું આવી રીતે ઉદાસ થઈને કેમ વાત કરે છે? હું એક ફેશન શો ગઈ હતી યાર. જસ્ટ હજી હમણાં જ હું ઘરે પહોંચી છું. હું ખૂબ જ થાકી ગઈ છું. પછી ફોન કરું કે? ઠીક છે યાર. ઠીક છે બાય. બાય.
શિટ કશું જ નથી હે? અહીંયા પણ નથી હે? કંઈ જ નથી હે કોણ છે તું પૂછું છું ને જવાબ આપ એ ખોટો અવાજ કરીને બધાને ભેગા કર્યા ને તો તારું ગળું કાપીને તને મોતને ઘાટ ઉતારીશ જે કહું એને ધ્યાનથી સાંભળ હા જલ્દીથી ઘરેણાના પૈસા લાવીને મને આપી દે હા ના ના મારા ઘરમાં કોઈ ઘરેણા વરેણા ઓય. નથી હા ખોટું બોલીશ તો ખૂન કરી નાખીશ ઈમાનદારીથી જેટલા પૈસા અને ઘરેણા છે મને આપી દે બૂમ ન પાડો જલ્દી કર હું હમણાં આવું છું હા ઉફ હે ભગવાન શું કરું બે મોડું ના કર જલ્દી લાવ રૂકો ની ટેન્શન કેમ લો છો હા? આ પકડો હા? કેમ હમ, આ ઘરેણા અંદર જ હતા કે હા સાચી મેં શોધ્યા પણ મને તો જોવા જ ના મળ્યા આ હમ આ હમ આ મહિનો નીકળી જશે હા